નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર આમોદ વિધાનસભામાં વિકાસનો રેકોર્ડ 80 લાખના રોડ ડ્રેન કામથી લઈ 19.19 કરોડના ઢાટર બ્રિજને મંજૂરી। જંબુસર આમોદ વિધાનસભામાં વિકાસની ગતિ તેજ થઈ રહી છે। અહીં વિકાસ કાર્યોનો નવો અધ્યાય શરૂ થયો છે। આમોદ તાલુકાના નવા વાડિયાથી જૂના વાડિયા રોડ પર અંદાજિત 80 લાખના ખર્ચે રોડ તથા ડ્રેન કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે કરાયું। આ કામગીરી અંતર્ગત 2 સ્લેબ ડ્રેન અને 1 પાઇપ ડ્રેન બનાવવામાં આવશે, જેના કારણે સ્થાનિકોને વરસાદી પાણીની સમસ્યાથી રાહત મળશે। આ સાથે જ જંબુસર આમોદ માર્ગ પર આવેલી ઢાઢર નદી પર 19.19 કરોડના ખર્ચે નવા સમાંતર બ્રિજને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। હાલના જૂના જર્જરિત બ્રિજની રિપેરિંગની કામગીરીને પણ મંજૂરી મળી ગઈ છે। નવા બ્રિજથી ભારે વાહનોની અવરજવર પણ સરળ બનશે અને વિસ્તારના વેપાર વિકાસને નવી દિશા મળશે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ આમોદ તાલુકાના રાણીપુરા ગામેથી જતો રોડ વાયા નવા વાડિયા જૂના વાડિયા થઈ તેમજ રામેશ્વર મહાદેવજી તરફ થતો રસ્તો અને રસ્તાની વચ્ચે આજ રોજ 80 લાખના 2 નાળા તેમજ 1 પાઇપ નાળું ના બંનેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ તેમજ મહામંત્રી એવા આદરણીય હિતેશભાઈ, શહેરના મહામંત્રી એવા આદરણીય હિતેશ શાહ તેમજ જિલ્લાના ચૂંટાયેલા બંને સભ્યો આદરણીય ઘનશ્યામભાઈ અને મેલાભાઈ તેમજ રાણીપુરાના સરપંચ પણ આજના દિવસે હાજર રહ્યા। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા। આ 2 નાળા બનવાથી આ વિસ્તારના જે આદિવાસી જે પટ્ટો છે, આ વિસ્તારમાં આદિવાસીઓ જે રહે છે એમને ચોમાસા દરમિયાન ખૂબ તકલીફ પડતી હતી। જે તકલીફને લઈ અમારું આ સંગઠન, ચૂંટાયેલી પાંખ તેમજ સૌ આગેવાનોએ રજૂઆત કરી। એ રજૂઆતને ગાંધીનગર રજૂઆત કરતા પંચાયત વિભાગના સૌ અધિકારીઓ તેમજ પંચાયત મંત્રી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ 2 નાળા સ્લેબ ડ્રેનેજના ખૂબ મોટા નાળા બનશે તેમજ 1 પાઇપ નાળું મોટું બનવાનું છે અને 80 લાખ જેટલી મતબાર રકમ આ વિસ્તારને તકલીફ ના પડે એના માટે મંજૂર કર્યા છે। ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય મંત્રીશ્રી તેમજ પંચાયત વિભાગના સૌ અધિકારીઓનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।